ખેડામાં નવલી નવરાત્રિના માતાજીના નોરતાને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને જૈન સમાજના મુનિના વિવાદાસ્પદ નિવેદનો અંગે જગન્નાથ મંદિરના મહંતે પ્રતિક્રિયા આપી છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુઓ તેમજ જૈન ધર્મના મુનિઓના વિવાદાસ્પદ નિવેદનો અંગે જણાવતા કોઈ પણ ધર્મ માટે આ રીતના નિવેદનો આપવાથી બચવા દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે. તેમજ નવરાત્રિમાં જે ઓર્ગેનાઇઝર માતાજીના ગરબાને બદલે ફિલ્મોના અને દારૂના ગીતો વગાડી સમગ્ર હિન્દુ સમાજનું ઘોર અપમાન કરે છે તે બાબતે દિલીપદાસજી મહારાજે સાવધાની રાખવા જણાવ્યું હતું. જે રીતે કે સનાતન ધર્મની એક પરંપરા રહી છે, સનાતન ધર્મના દરેક દેવી દેવતાઓને દરેક ઉત્સવોનું એક આગવું મહત્ત્વ રહેલું છે અને આવું આપણે નવરાત્રિ તો એક મહાન માનું પર્વ છે અને આવી ખોટી રીતે અદ્ભુત ભાષાઓમાં આપણે આવી રીતે કોઈ પણ ટિપ્પણી આવી કરવી ના જોઈએ ને બોલવું ના જોઈએ. ધર્મો રક્ષતી રક્ષત, આપણા ધર્મની, આપણા દરેક સંપ્રદાયની, દરેક સમાજની, દરેકની રીતે આપણે વિચારીને વાત કરવી જોઈએ અને એના વિશે આપણે બોલવું જોઈએ. એવું એમને નહીં કરવું જોઈએ, એવી વિચારધારાથી એમને અલગ રહેવું જોઈએ. ધર્મો રક્ષતી રક્ષત, ચાહે કોઈ પણ ધર્મ હોય, સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય બી ભગવાન એક સ્વામિનારાયણ એક ભગવાનના રૂપમાં માનવામાં આવે છે. તો એવા એ ધર્મના સંતોએ પણ આવી કોઈ ખોટી ટિપ્પણી અને આવા કોઈ રીતે વિચારોથી આવું ખોટું બોલી અને કોઈ ધર્મને દુઃખ થાય એવું ના બોલવું જોઈએ.